ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ગરમાય છે રાજનીતિ। ઊંઝા એપીએમસીની ચૂંટણી જેમાં ભાજપના 3 જૂથો એપીએમસીની ચૂંટણીમાં મેદાનમાં। ધારાસભ્ય કિરીટ પટેલનું ગ્રુપ ઉમેદવારી કરવા પહોંચ્યું। એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલના ગ્રુપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી। ભાજપના પૂર્વ એમએલએ નારણભાઈ પટેલના ગ્રુપે પણ ઉમેદવારી નોંધાવી। પૂર્વ એમએલએ નારણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલે પણ પોતાના ગ્રુપ સાથે ઉમેદવારી પત્ર ભર્યું। 16મી ડિસેમ્બરે યોજાશે ઊંઝા એપીએમસીની ચૂંટણી। હાલમાં તો આ ચૂંટણીને લઈને રાજનીતિ પણ ગરમાઈ ચૂકી છે। ભાજપના 3 જૂથો ઊંઝા એપીએમસીની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારબાદ આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। મોટી સંખ્યાની અંદર ઉમેદવારો ફોર્મ લેવા માટે અહીંયા પહોંચ્યા છે। જે રીતે ભાજપના જ 2 જૂથો આમાં ચૂંટણીમાં ઝંપલાયા છે। એક તરફ દિનેશભાઈ પટેલ જે પૂર્વ ચેરમેન હતા તે છે, બીજી તરફ ધારાસભ્યનું જૂથ છે। જે રીતે હાલમાં મોટી સંખ્યાની અંદર અહીંયા ફોર્મ લેવા માટે પહોંચેલા છે। મારી સાથે ઊંઝાના ધારાસભ્ય છે। સાહેબ, ઊંઝા એપીએમસીની ચૂંટણી શું કહેશું? બસ આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીના ફોર્મ લેવાની પ્રક્રિયા ચાલુ છે। એટલે આજે ખૂબ જ ઉત્સાહથી અમે ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓ ફોર્મ લઈ અને ફોર્મ ભરવાની આજે દિવસ છે। દિવસ દરમિયાન ફોર્મ ભરીને રજૂ કરશે અને અમને બધા ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને સારું પરિણામ આવશે। પક્ષની પેનલ જે આદેશ કરે એ પ્રમાણે પક્ષના મેન્ડેટ પ્રમાણે બધા વિજેતા થશે એવી બધાની ઉત્સાહ અને લાગણી। જે રીતે મોટી સંખ્યાની અંદર ફોર્મ લેવા માટે લોકો પહોંચ્યા છે, ક્યાંક ને ક્યાંક ભાજપના જે 2 જૂથો છે તે ચૂંટણી લડશે એવું લાગી રહ્યું છે? મોટી સંખ્યામાં તો ફોર્મ તો અત્યારે લેવા માટે બધા ઘણા આવતા હોય, ફોર્મ ભરીને પણ આવશે, પણ અંતિમ ચિંત્ર તો ફોર્મ પાછા ખેંચવાનું થાય એ વખતે જ સ્પષ્ટ થશે। અને ભાજપના બંને જૂથો છે એમાં પણ સમાધાનકારી થશે અને કંઈક સારું પરિણામ આવશે। સર, 17 જે ડિરેક્ટરોની ચૂંટણી છે, હાલમાં જે રીતે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો માહોલ ગરમાયો છે, કઈ રીતે લોકોને સાથે લઈને ચલાશે? લોકોને અમારી ભારતીય જનતા પક્ષના મેન્ડેટ ઉપર અમે લડવાના છીએ અને મેન્ડેટ આધારિત લોકોની લાગણી અને અમે જોઈએ છીએ દરેક ગામે ગામ મંડળીઓમાં ને એમાં તો મંડળીઓનો ઘણો બધો ભાગ અમારી સાથે છે, મોટાભાગની મંડળીઓ, અને અમારી તરફેણમાં રિઝલ્ટ આવશે એવો અમને ખૂબ જ આત્મવિશ્વાસ। જે રીતે એક તરફ આપ છો, એક તરફ દિનેશભાઈનું જૂથ છે, મેન્ડેટ કોને મળશે? મેન્ડેટ હવે પક્ષ જે નક્કી કરે એ અમારા કોઈના હાથમાં નથી, પણ એ ઉપરથી જે પક્ષ મેન્ડેટથી ના આવે એ બધા સ્વીકાર કરશે એનો। આપવાનું શું ભાજપના 2 જૂથો ચૂંટણી લડી શકે? બની શકે, એમાં ભાજપના બંને જૂથો પણ લડે તો અંતે તો બધા એક જ છે, ભારતીય જનતા પક્ષના જ છે, વિરોધ પક્ષ કોઈ નથી। એટલે બંને લડશે, ઉપરથી પ્રયત્નો થશે અને અમને કહેવામાં આવશે કે ભાઈ ના મેન્ડેટ જેને મળે બાકીના પાછા ખેંચી લેશે। આપણા ગ્રુપને મેન્ડેટ નહીં મળે તો શું ચૂંટણી, કે દિનેશભાઈના ગ્રુપનું મેન્ડેટ નહીં મળે તો બંને ગ્રુપ સાથે મેન્ડેટ નહીં મળે તો અમે મેન્ડેટ પ્રમાણે જ કરવાના છે, અમારા મેન્ડેટની વિરુદ્ધ કશું કરવાનું નથી। મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો દિવસ છે, ત્યારે મોટી સંખ્યાની ઉમેદવારો આવ્યા છે। ભાજપના જ 3 ગ્રુપો જોવા મળી રહ્યા છે। મારી સાથે સુપ્રીતભાઈ પટેલ છે। સુપ્રીતભાઈ, જે રીતે ફોર્મ ભરવાની આજે તારીખ છે ને મોટી સંખ્યામાં લોકો આવે છે, શું કહેશો? જો ઊંઝા એપીએમસીની સામાન્ય ચૂંટણી 2024માં જે યોજાઈ રહી છે અને 4/12 ફોર્મ ભરવાના હતા, એટલે વેપારી તરીકે અને ખેડૂત તરીકે જે પણ પોતે ઉમેદવારી કરવા માગતા હોય તે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂત મિત્રો બધા આજે સ્વાભાવિક રીતે ફોર્મ ભરવા આવવાના, અને એ બધા ફોર્મ ભરી અને સાંજે ખબર પડશે કે કેટલા ફોર્મ લોકો દ્વારા ભરવામાં આવ્યા છે। સુમિતભાઈ, જે રીતે એક તરફ જે હાલના ધારાસભ્ય છે તેમનું ગ્રુપ છે, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન છે દિનેશભાઈ તેમનું ગ્રુપ છે, ને એક તરફ કહી શકાય નાયણ કાકા એટલે કે આપણું ગ્રુપ છે,
કઈ રીતે ચૂંટણી જંગ જોવા મળશે? જો સામાન્ય રીતે ધારાસભ્ય હોય કે પૂર્વ ધારાસભ્ય નાણકાકા હોય કે પછી દિનેશભાઈ હોય, બધા એકમતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને એવા કોઈ ત્રણ ગ્રુપોની વાત જ નથી. બધા પોતપોતાના ટેકેદારો અને પોતાના જે પણ ઉમેદવારો હોય એમની સાથે ફોર્મ ભરશે અને પછી પાર્ટી જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળ વધીશું. ભાજપ મેન્ડેટ આપશે તો એ શિરોમાન્ય રહેશે બધા માટે? જો જે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા છે અને લગભગ ઊંઝા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, એટલે ભારતીય જનતા પાર્ટી જે પણ નિર્ણય લેશે એની સાથે તમામ જે પણ આગેવાનો છે એ પૂરેપૂરી કોશિશ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે રહેવાની કરશે. મેં ખેડૂત વિભાગમાં ઉમેદવારી આજે નોંધાવી. કે સાહેબના ગ્રુપ સાથે હું જોડાયેલો છું. ભાજપના 3 ગ્રુપો હાલ જોવા મળી રહ્યા છે, મેન્ડેટ મળશે કઈ રીતે? જે મેન્ડેટ હું પોતે જે સરકાર જેને મેન્ડેટ આપશે, મને મેન્ડેટ આપશે તો હું ઉમેદવારી કરીશ. સરકાર મેન્ડેટ નહીં આપે તો મારી ઉમેદવારી હું પરત લઈશ.